બજેટ 2024 નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ ગયું છે, તો એની સમજૂતી મેળવીએ. બજેટ એટલે શું? તો કે સામાન્ય રીતે જોવા જઈએ તો નાણાકીય શરતોને ધ્યાનમાં રાખીને પૈસા ખર્ચ કરવાની યોજના બનાવી એટલે બજેટ. સરળ ભાષામાં કહીએ તો બજેટ એટલે યોજના. બજેટને સૂક્ષ્મ આર્થિક ધારણા છે કે માલના વિનિમયના કિસ્સામાં કરવામાં આવતા વેપારનો દર્શાવે છે. બીજું કે બજેટ એટલે ભવિષ્યના ખર્ચ દર્શાવતું અંદાજપત્ર. સરકાર દર વર્ષે બજેટ કેમ રજૂ કરે છે? ભવિષ્યના ખર્ચ જેમ કે ઉદ્યોગ છે, ઉત્પાદન છે, શૈક્ષણિક, આરોગ્ય અને વાહન વ્યવહારનો વિકાસ કરવા માટે આવનારા ખર્ચનો અંદાજ મૂકવામાં આવે છે. આ સાથે તેમાં કેટલા નાણાંની આવશ્યકતા રહેશે તેની પણ સમજૂતી મેળવવાની હોય છે. આવી ઘણી બાબતો છે જેની અંદર સરકાર બજેટ રજૂ કરે છે અને બજેટમાં કેટલા નાણાં વપરાવામાં આવશે, કેટલા નાણાંનો ઉપયોગ થશે એનો એક અંદાજ દર્શાવતું એક પત્ર રજૂ કરવામાં આવતું હોય છે. 2024ના બજેટની આ 9 પ્રાથમિકતાઓ છે, જેમાં પહેલું છે કે કૃષિમાં ઉત્પાદન અને સ્થિતિસ્થાપકતા. બીજું છે કે રોજગાર અને કૌશલ્ય. ત્રીજું તો કે માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય. ચોથું કે ઉત્પાદન અને સેવાઓ. પાંચમું શહેરી વિકાસ. છઠ્ઠું સૌર ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આઠ નવીનતમ સંશોધન અને વિકાસ અને નેક્સ્ટ જનરેશનના સુધાર. હવે વાત કરવામાં કયા પ્રકારના કરથી રાહત થઈ છે, તો એની વાત કરવામાં તો ટેક્સની બાબતમાં વાત કરવામાં આવે તો થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમ કે 3 લાખથી 0 થી 3 લાખનો જો તમારે આવક હશે તો તમારે વ્યાજ કોઈ પણ સરકારના ટેક્સ નહીં ચૂકવવો પડે. ત્યાર પછી પહેલાંના ટેક્સમાં અત્યારે ટેક્સમાં શું ફેરફાર થયો છે તેનો એક આ ચાર્ટ છે, જેમાં તમે જોઈ શકો છો કે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. મિનિમમ 3 થી 6, હજી પહેલાં હતું હજી 6 થી 9 લાખનું 10% જે લેવાતું હતું, એમાં હવે ઘટાડો મતલબ સુધારો કરવામાં આવ્યો છે. હવે 7 લાખથી 10 લાખની વચ્ચે 10%નું ટેક્સ લેવામાં આવે છે. બાકી તો જે પ્રકારનું સેમ હતું એ પ્રકારનું રાખવામાં આવ્યું છે. બજેટમાં આ વસ્તુ સસ્તી થઈ છે. તો પહેલી વસ્તુ એ છે કે સોનું અને ચાંદી સસ્તી થઈ છે. ત્યારબાદ કેન્સરની દવાઓ, જે 3 દવાઓ છે એ સસ્તી થઈ છે. પ્લેટિનિયમ સસ્તું થયું છે. ત્યારબાદ મોબાઈલ ફોન સસ્તા થયા છે. મોબાઈલ ફોનના ચાર્જર સસ્તા થયા છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનિક વાયર સસ્તા થયા છે. એના બાદ એક્સરે મશીન અને સોલાર સેટ પણ સસ્તી થઈ છે. અને લેધર અને સી ફ્રૂટ પણ અત્યારે સસ્તા થયા છે. પહેલાંની દ્રષ્ટિએ નોકરીમાં મળતા પીએફના સુધારો કરવામાં આવ્યો છે. પહેલાં નોકરી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી કે 1 લાખ કરતાં ઓછો પગાર હશે તો પણ પીએફની અંતર્ગત 3 હપ્તે 15,000ની મદદ કરવામાં આવશે. નવી નોકરીમાં લાગતા યુવાનો માટે આ સારી બાબત કહી શકાય, કારણ કે 15,000 રૂપિયા પહેલાં જ તમને પીએફ આપી દે. આ સાથે વાત કરવામાં આવે તો હવે એજ્યુકેશન લોનની અંદર પણ એક જોગવાઈ કરવામાં આવ્યું છે. એજ્યુકેશન લોન આપવામાં આવશે. જે પણ સરકારી યોજનાઓનો લાભ જેને નથી મળતો, જે વિદ્યાર્થીઓને, તેમને દેશની કોઈપણ સંસ્થામાં એડમિશન લેવા માટે લોન આપવામાં આવશે. જે સરકાર આ લોનના 3% સુધીના રૂપિયા સરકાર આપશે એવી જોગવાઈ કરવામાં આવી છે. અને આ લોન બિહાર પર અને આંધ્રપ્રદેશ પર નાણામંત્રી ખૂબ જ મહેરબાન થયા છે, કારણ કે બિહારને આ બજેટની અંદર કુલ 58,900 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે, જ્યારે આંધ્રપ્રદેશને 15,000 કરોડની મદદ કરવામાં આવી છે. મતલબ કે નીતિશ અને નાયડુને કુલ મળીને 74,000 રૂપિયા આપવામાં આવ્યા છે. બિહારને 58,900 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાં રોડ પ્રોજેક્ટ માટે બિહારને 26,000 ફાળવવામાં આવ્યા છે. આ સાથે P20માં 21,400 કરોડ ફાળવવામાં આવ્યા છે. પૂરના સામનો કરવા માટે પણ 11,500 કરોડનો ફાળવવામાં આવ્યા છે. આ સાથે સાથે કુલ મળીને બિહાર માટે 58,900 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે તો 15,000 કરોડ રૂપિયા મળ્યા છે. એમાં અલગ અલગ યોજનાઓ કરવા માટે આંધ્રપ્રદેશને સરકારે આ પૈસા ફાળવ્યા છે. પાણી છે, રેલવે છે, રોડ છે, રસ્તાઓ છે જેવી મહત્ત્વની સવલતો માટે ખર્ચ કરવામાં આવશે. આંધ્રપ્રદેશને સિંચાઈ પ્રોજેક્ટ માટે પણ કેન્દ્ર નાણાકીય મદદ કરશે. જ્યારે આ બજેટમાં ખેડૂતોને શું મળ્યું? ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 32 પાકોની કુલ 109 નવી જાતો લાવવામાં આવશે. 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં લઈ જવામાં આવશે. પહેલાં કરતાં બજેટમાં ખેડૂતો માટે 21.6 કરોડ એટલે કે 25,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ય બનાવવામાં આવશે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામીણ કૃષિને મજબૂત કરવામાં આવશે એવી પણ આ બજેટમાં રજૂઆત કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોને કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભર બનાવવામાં આવશે. શાકભાજીની પુરવઠા શૃંખલાને મજબૂત કરવામાં આવશે. ખેડૂત ઉત્પાદન સંગઠનો, સહકારી મંડળીઓ, સ્ટાર્ટઅપને વધારે મજબૂત કરવામાં આવશે. સહકારી ક્ષેત્રના વિકાસ માટે સરકાર રાષ્ટ્રીય નીતિ લાવશે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે હવે દેશના યુવાનોને શું મળ્યું છે એની વાત કરવામાં આવે તો શિક્ષણ અને રોજગાર માટે રૂપિયા 1.48 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દર વર્ષે 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ કરવામાં આવશે. આ સાથે સાથે 1 લાખ કરતાં ઓછા પગારે ધરાવતા પહેલીવાર જે પીએફ રજિસ્ટ્રેશન કરાવે છે એમને પણ 15,000ની સહાય મળશે. મહિલાઓ માટે શું છે? તો મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ માટે આ વખતે સારી એવી જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મહિલાઓ અને છોકરીઓ માટે લાભ આપતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે નવી યોજનાઓ પર બજેટમાં 3 લાખ કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે અને એ જાહેરાત કરવામાં આવી છે. મહિલાના સર્વાંગી વિકાસ માટે પણ કાર્યો કરવામાં આવશે.